તો ચાલો સીધા જ વાત કરીએ ગુજરાતના હવામાનની. આગામી 2 દિવસ એટલે કે 48 કલાક બહુ જ રસપ્રદ રહેવાના છે. વાતાવરણમાં એક મોટો પલટો આવવાનો છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે ક્યાં, શું અને કેવું વાતાવરણ રહેશે. હવે સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે આ બદલાવ છે શું? વરસાદ આવશે કે પછી ઠંડી વધશે? ચાલો ચિંતા કરવાની જરૂર નથી. આપણે આખા ગુજરાતના એક એક વિસ્તારની વાત કરીશું ને બધું જ સ્પષ્ટ કરીશું. જો આગળ શું થશે એ સમજવા માટે પહેલા એ તો જાણવું પડે ને કે અત્યારે શું ચાલી રહ્યું છે. તો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને એની આજુબાજુના જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં મોટે ભાગે વાતાવરણ સૂકું જ રહ્યું છે. પણ અહીંયા જ એક મજાની વાત છે. ભલે હવામાન સૂકું રહ્યું હોય પણ સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાનમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. જ્યારે ગુજરાતના બીજા ભાગોમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નથી. મતલબ એક જ રાજ્યમાં બે અલગ અલગ પેટર્ન. અને આ જ એ સંકેત છે કે હવામાન હવે બદલાઈ રહ્યું છે. અને હા, આ કોઈ મામૂલી ઘટાડો નથી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારોમાં તો તાપમાન નોર્મલ કરતાં પણ ઘણું નીચે જતું રહ્યું છે. એનો સીધો મતલબ એ છે કે ત્યાં લોકોને ઠંડકનો અહેસાસ અત્યારથી જ થવા માંડ્યો છે. તો આ તો થઈ હાલની પરિસ્થિતિ. હવે વાત કરીએ આવનારા સમયની, એટલે કે હવામાન વિભાગની આગાહી શું કહેશે એની. શરૂઆત કરીશું ઉત્તર અને દક્ષિણ ગુજરાતથી, કારણ કે એવું લાગે છે કે સૌથી પહેલી અસર આ જ વિસ્તારોમાં જોવા મળશે. તો ઉત્તર ગુજરાતમાં રહેતા લોકો માટે આ ખાસ ખબર છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા આ જિલ્લાઓમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અને હા, સાથે ગાજવીજ અને તોફાનનું પણ પૂરી સંભાવના છે. ચાલો હવે ગાડી દક્ષિણ ગુજરાત તરફ વાળી લઈએ. અહીં પણ લગભગ એવો જ માહોલ છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, આખી જે પટ્ટી છે, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સુધીના બધા જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. સાથે સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. ઉત્તર અને દક્ષિણની વાત તો થઈ ગઈ. હવે આવીએ આપણા સૌરાષ્ટ્ર અને કચ્છ પર. અહીંયાનું હવામાન કેવું રહેશે? અહીંની આગાહી પર ખાસ ધ્યાન આપવા જેવું છે. જુઓ, સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર સાથે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અને આ લિસ્ટમાં કચ્છ અને દીવનો પણ સમાવેશ થાય છે. મતલબ કે સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. તો હવે સવાલ એ થાય કે બાકીના જિલ્લાઓનું શું? જેમના નામ નથી આવ્યા એમનું શું? તો ત્યાં કોઈ મોટો બદલાવ નથી. બાકીના બધા જ જિલ્લાઓમાં હવામાન મુખ્ય રીતે સૂકું જ રહેશે. એટલે કે એક જ સમયે ગુજરાતમાં ક્યાંક વરસાદ હશે તો ક્યાંક કોરું વાતાવરણ. ઓકે, આ બધી અલગ અલગ વિસ્તારોની વાત થઈ. ચાલો હવે આખી વાતને એકદમ ટૂંકમાં ફટાફટ સમજી લઈએ. એક જ નજરમાં આખી આગાહી. તો આ રહ્યું આખું ચિત્ર. ઉત્તર ગુજરાત ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ. દક્ષિણ ગુજરાત ત્યાં પણ છૂટા છવાયા વરસાદની શક્યતા. અને સૌરાષ્ટ્ર કચ્છ ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ. અને જે બાકીના વિસ્તારો છે ત્યાં વાતાવરણ મોટે ભાગે સૂકું રહેશે. એકદમ સિમ્પલ. તો આ છે આવનારા 2 દિવસની હવામાનની કહાની. વાતાવરણમાં ચોક્કસથી પલટો આવી રહ્યો છે. હવે સવાલ એ છે કે આ બદલાતા વાતાવરણ માટે આપણે કેટલા તૈયાર છીએ? બસ આ જ વિચારવા જેવી વાત છે. સાવચેતી રાખવી અને સુરક્ષિત રહેવું